સુરેન્દ્રનગર જિલ્લો એ જાણે ગુનેગારોનું હબ હોય તેમ અહીં હત્યા, લૂંટ, ખંડણી, જૂથ અથડામણ સહિત ફાયરિંગ જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે। બીજી તરફ ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા આરોપીઓને જાણે પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ રોજબરોજ ગુનાહોને અંજામ આપી રહ્યા છે। ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે યુવકની હત્યા થતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે। રાજગઢ ગામે સીમ વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિરના ઓટલા ઉપર 3 મિત્રો બેઠા હતા। ત્યારે એક મિત્રએ અપશબ્દો બોલતા અન્ય મિત્રએ ઠપકો આપતા ઉશ્કેરાયેલા મિત્રએ છરી કાઢી તેના મિત્ર પર જ ઉપરા છાપરી ઘા મારી હત્યા નિપજાવી ભાગી છૂટ્યો હતો। બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ધ્રાંગધ્રા તાલુકાના પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં 26 વર્ષીય મૃતક મનસુખ ઉર્ફે વિપુલ ફજુભાઈ મુલાડિયા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી। આ હત્યામાં ગામનો જ યુવક હોય તેવી પ્રાથમિક માહિતી મળતા ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જ્યારે પોલીસે આરોપી સુધી પહોંચવા અલગ અલગ ટીમો બનાવી તપાસ વધુ તેજ કરી હતી। હત્યાના બનાવમાં પોલીસે ચંદ્રકાંત ઉર્ફે અશોક બહાદુરભાઈ નગવાડિયાના અને ભાવેશ રતિલાલની અટકાયત કરી હતી, જ્યારે પ્રાથમિક પૂછપરછમાં હત્યા કરી હોવાની કબૂલાત આપતા પોલીસે બંને આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। મરણ નામ મનસુખ વજાભાઈ મુલાડિયા જે રાજગઢ ગામના જ છે અને એને આરોપી ચંદ્રકાંત ઉર્ફે અશોકભાઈ બહાદુરભાઈ નગવાડિયાએ પોતાની પાસેની હાથમાં રહેલ છરી વડે હુમલો કરી બનાવ સ્થળે જ મૃત્યુ નિપજાવેલ છે। જે પોલીસે આરોપીની શોધખોળ કરી તાત્કાલિક ધોરણે ગણતરીના કલાકોમાં પકડી અને હાલ પોલીસ કસ્ટડીમાં છે। અને આજરોજ સરકારી પંચોની હાજરીમાં બનાવવાળી જગ્યાએથી આરોપીએ છરી ફેંકી દીધેલ છે, ડિસ્કવરી પંચનામામાં કબજે લીધેલ છે।